મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરમાં જે પ્રમાણે આપણે વાત કરેલી હતી એ મુજબ બીઓડી અને ડીઓ વિશેનું આપણે બધા અનુમાનો અને એના વિશેની માહિતી જે છે એ મેળવેલી હતી. એના આધારે કેવી રીતે પાણીનું પ્રદૂષણ ફેલાય છે એ આપણે ચર્ચા કરી. તો હવે આપણે ચર્ચા કરવાની છે નવા ટોપિકની કે જેનું નામ છે સુપોષકતાકરણ. તો સુપોષકતાકરણ જે છે એ આપણો નવો ટોપિક છે. તો સુપોષકતાકરણ વિશે આપણે માહિતી મેળવીએ. તો સુપોષકતાકરણનો અર્થ એવો થાય કે પોષણની સુલભ અથવા તો સરળતાથી પ્રાપ્તિ થવી. પોષણની સરળતાથી પ્રાપ્તિ થવી એટલે કે સુપોષકતાકરણ. તો જે આ સંકલ્પના છે સુપોષકતાકરણ એ ખાસ કરીને આપણે જળાશયો અથવા તો નદીઓ તળાવો વિશેની વાત કરવાની છે આમાં. તો શરૂઆતમાં જ્યારે કોઈ જલીય નિવસન તંત્ર બનતું હોય છે, એટલે કે વાત કરીએ આપણે કોઈ જળાશયની, તો શરૂઆતમાં જે જળાશય બને છે, ફોર એક્ઝામ્પલ કે જે શરૂઆતમાં જળાશય બને છે, આ શરૂઆતના જળાશયની લાક્ષણિકતા કંઈક એવી છે કે આનું જે પાણી જે છે એ ચોખ્ખું અને ઠંડુ હોય છે. હવે ધીમે ધીમે શું થાય છે તો કે આની અંદર શરૂઆતમાં સૂક્ષ્મજીવોની વૃદ્ધિ ઓછી છે. સજીવોની વૃદ્ધિ ઓછી છે કારણ કે હજી નવું જ બનેલું છે. એટલે કે સામાન્ય કક્ષાના સજીવો જે છે કેટલીક માત્રામાં જોવા મળશે. આપણે ગઈકાલે વાત કરેલી હતી પ્લવકો પ્લેન્કટોન્સ વિશે. તો એવા સજીવોને કેટલીક નાની માછલીઓ અને અમુક પ્રમાણમાં જે જળચર સજીવો હોય એ જોવા મળશે. ધીમે ધીમે શું થાય છે કે આની અંદર સજીવોની સંખ્યા જે છે ને એ વધતી જાય છે. પોષક ઘટકોની હાજરી છે જ તે થોડી ઘણી માત્રામાં. એટલે પોષક ઘટકોનું પ્રમાણ મેળવીને સજીવોની વૃદ્ધિ જે છે એ વધતી જાય છે. સરળતાથી મળે છે એટલા માટે. બરાબર છે. તો જે આ સજીવોની વૃદ્ધિ વધતી જાય છે તો એને પરિણામે આપણે ધારી લઈએ કે શરૂઆતમાં જે જળાશય છે એ કદાચ આટલી ઊંડાઈ ધરાવે છે. ફોર એક્ઝામ્પલ કે આ જે છે ઉપરની બાજુ આપણે સપાટી ધરાવી છે અને આ જે છે એ શરૂઆતની ઊંડાઈ છે. આ શરૂઆતની ઊંડાઈ. બરાબર છે. હવે શું થાય છે કે પોષક ઘટકો મળે છે. વાત હોય ઓક્સિજનની તો આપણે એ પણ વાત કરેલી હતી કે કોઈ પણ સજીવ હોય ઓક્સિજન અને પોષક ઘટકો જે છે આ બે ઘટકો મળે એટલે સજીવ જે છે એ વૃદ્ધિ કરી શકે. પોષક ઘટકો પાણીની અંદરથી મળી રહેવાના છે. ઓક્સિજન જે છે એ પાણીમાં H2O દ્રાવ્ય અવસ્થામાં હશે. બરાબર. ડિઝોલ્વ સ્ટેટમાં કે જેને આપણે ડિઝોલ્વડ ઓક્સિજન એટલે કે ઇન શોર્ટમાં ડીઓ તરીકે ઓળખીએ છીએ. તો હવે શું થાય છે કે આ બધા ઘટકો મળે છે, પોષક ઘટકો, ઓક્સિજન, આ બંને મળવાને પરિણામે સજીવો જે છે વૃદ્ધિ પામે છે. એની સંખ્યામાં વધારો થાય છે. હવે આ વધારાને પરિણામે તો જે સજીવો છે આ સજીવો જે ઉત્સર્ગ ઘટકો જે છે એ પણ મુક્ત કરે છે. સાથે સાથે કેટલાક સજીવો જે છે એ મૃત્યુ પણ પામે છે. તો આ બધા સજીવો જે છે ઉત્સર્ગ ઘટકો મુક્ત કરે, સજીવો જે છે સજીવોના અવશેષો મળે. તો આ જે બધા ઘટકો જે છે એ જળાશયના તળિયે જમા થાય છે. તો જળાશયના તળિયે જે જમા થાય એટલે ઇન શોર્ટમાં આપણે વાત કરી કે આ શરૂઆતની ઊંડાઈ હતી, આ જળાશય હતું. તો ઘટકો જે છે જમા થાય છે આવી રીતે જમા થયા. તો જે શરૂઆતની ઊંડાઈ હતી એની કરતાં જે ઊંડાઈ રહી એમાં શું થાય છે તો કે ઘટાડો થાય છે. હવે આ પ્રક્રિયા કન્ટિન્યુઅસ ચાલુ જ રહેવાની છે. સજીવો જે છે એની સંખ્યા વધશે, એની સામે કેટલાક સજીવો મૃત્યુ પામશે, ઉત્સર્ગ પેદાશો જે છે એ પાણીમાં મુક્ત થશે. તો આ બધી અવસ્થા દરમિયાન ધીમે ધીમે જે જળાશયની ઊંડાઈ છે ને એ ઘટતી જશે.
તો એક સમય એવો આવશે કે જે આ જળાશય છે એની ઊંડાઈ ચાલો ઘટતી ગઈ એક સમય એવો આવી ગયો કે જે જળાશય હતું એની જગ્યાએ આખી જમીન બની ગઈ. ચાલો, તો તમારી જોડે જે જળાશય હતું આ જળાશય આ લાંબા સમયે એક પંક ભૂમિ એટલે કે કાદવ કીચડ વાળી જગ્યા એમાં રૂપાંતરિત થઈ જશે. હવે આ કાદવ કીચડવાળી જગ્યા જે છે એમાં ધીમે ધીમે નવી વનસ્પતિઓનું સર્જન થઈ શકે. એટલે એક સમય એવો આવે કે અહીંયાથી જંગલનું નિર્માણ પણ થઈ શકે, તૃણભૂમિ ઘાસના મેદાનો બની શકે. તો આ આખી અવસ્થા જે છે તો સુપોષકતાકરણને કારણે શું થયું તો કે જે જળાશય છે એ છીછરા થતા ગયા, એની ઊંડાઈ જે છે એ ધીમે ધીમે શું થતી ગઈ, ઘટતી ગઈ. બરાબર છે. તો આ વાત હતી આપણી સુપોષકતાકરણની. હવે સુપોષકતાકરણ વિશે આપણે વાત કરી કે પોષક ઘટકો મળે, પાણીની અંદર કેટલાક નાઇટ્રેટ અને ફોસ્ફેટ ઘટકો જે છે એ થોડી માત્રામાં હોય, એનો યુઝ કરીએ આપણે અને એમાંથી ધીમે ધીમે સજીવોની સંખ્યા વધે. આવી બધી રચનાઓ જોવા મળે આપણને. હવે સુપોષકતાકરણમાં આપણે એમ વાત કરી હતી કે આમાં પોષણની પ્રાપ્તિ છે સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. તો આને સંલગ્ન જ એક બીજો ટોપિક છે, એકદમ સંલગ્ન છે, બંને પેરેલલ છે, તો એને આપણે જોઈશું. તો એ ટોપિકને આપણે નામ આપીશું પ્રવેગિત સુપોષકતાકરણ. પ્રવેગિત સુપોષકતાકરણ. તો પ્રવેગિત સુપોષકતાકરણ શું છે? તો સામાન્ય જે કુદરતી પ્રોસેસ થાય સુપોષકતાકરણની, કુદરતી પ્રક્રિયાઓ જે થતી હોય, તો સુપોષકતાકરણની પ્રક્રિયાનો અંત આપણે જોયો કે જે જળાશયની ઊંડાઈ જે છે એ ઘટે છે. એક સમય એવો પણ આવે કે લાંબો સમય જોઈએ આમાં કે જ્યારે જળાશયની ઊંડાઈ ઘટતા એક સમય એવો આવી જાય કે આખી પંકભૂમિ બની જાય, જમીન બની જાય. તો આ જે સમયગાળો છે એટલે કે પ્રોપર જળાશયથી શરૂ કરીને છેક પંકભૂમિ બનવાની પ્રોસેસ, આ બે વચ્ચેનો જે ટાઈમ પીરિયડ છે, જે સમયગાળો છે એ ઘણો મોટો છે. એને હજારો વર્ષો લાગી શકે છે. પણ આ જ પ્રક્રિયા જો માનવ સર્જિત રીતે કરવામાં આવે, બરાબર છે, માનવની ઉપયોગિતાથી. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ કે આપણે મેઇન પોઈન્ટ એવો હતો કે પ્રવેગિત સુપોષકતાકરણની ચર્ચા કરતાં પહેલાં આપણે માત્ર એક શબ્દ સુપોષકતાકરણને ધ્યાનમાં લઈએ. તો સુપોષકતાકરણમાં આપણે એ વાત કરી હતી કે પોષણની પ્રાપ્યતા, સુલભ પ્રાપ્યતા, સરળતાથી પ્રાપ્યતા. તો હવે સુપોષકતાકરણની જે ક્રિયા છે, સુપોષકતાકરણની ક્રિયા થવામાં ઘણો લાંબો સમય લાગી શકે છે. બહુ મોટો ટાઈમ પીરિયડ જે છે ને એ યુઝ થાય જનરલી. પણ પ્રવેગિત સુપોષકતાકરણ શું છે? તો આ પ્રવેગિત સુપોષકતાકરણમાં જે સામાન્ય કુદરતી સુપોષકતાકરણની ક્રિયા થાય છે એની કરતાં ઓછો સમય લાગશે. તો કેમ? તો બીજો પોઈન્ટ આપણે એવું લખી શકીએ પરંતુ કેટલીક માનવ સર્જિત ક્રિયાઓ દ્વારા આ પ્રક્રિયાનો વેગ જે છે એ વધારી શકાય છે. શબ્દ સમજો ખાસ, માનવ સર્જિત ક્રિયાઓ. તો કઈ માનવ સર્જિત ક્રિયાઓ છે? તો ઘર વપરાશની અંદર ખાસ કરીને ડિટર્જન્ટ વાળું પાણી જે છે એની અંદર અમુક ઘટકો છે એ પણ આપણે એડ કરતા હોઈએ, કેટલાક મળમૂત્ર વાળું પાણી પણ એડ કરતા હોઈએ. તો સૂક્ષ્મ જીવો જે છે એને નાઇટ્રેટ અને ફોસ્ફેટ NO3- PO4- આવા જે પોષક ઘટકો છે, આવા પોષક ઘટકો જો પૂરતી માત્રામાં મળે, વધુ માત્રામાં મળે, તો સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ જે છે ને એ વધી જાય. વધુ
માત્રામાં મળવાથી સૂક્ષ્મ સજીવોની વૃદ્ધિ જે છે એ વધવા લાગે છે. હવે સૂક્ષ્મ સજીવની જે વૃદ્ધિ વધવા લાગે છે તો જે મુજબ આપણે સુપોષકતાકરણની ક્રિયાની વાત કરી હતી કે ઉત્સર્ગ ઘટકો ઉત્પન્ન કરે, એક સમય એવો પણ આવે કે ચયાપચય ક્રિયાઓ વધી જતી હોય, ચયાપચય ક્રિયાઓ ઘટે, એકદમ અપચયની ક્રિયાનું પ્રમાણ વધી જાય, મૃત્યુ થતું હોય, તો આવા ઘટકો જે છે એ તળિયે જમા થશે. તળિયે જમા થઈને શું થાય તો કે ધીમે ધીમે જળાશય જે છે એની જે નેચરલ ઊંડાઈ હતી, શરૂઆતની ઊંડાઈ, આ ઊંડાઈ જે છે એ ઘટતી જશે. તો દિવસે ને દિવસે જે ઊંડાઈ ઘટતી જશે એટલે એક સમય શું આવે છે કે જે જળાશયનું રૂપાંતરણ જે છે એ જમીનમાં થઈ જાય છે. જે કુદરતી ક્રિયા થતાં વાર લાગે છે, પણ અહીંયા આપણે નાઇટ્રેટ અને ફોસ્ફેટનો જથ્થો વિપુલ પ્રમાણમાં આપીશું. તો વધુ માત્રામાં જ્યારે નાઇટ્રેટ અને ફોસ્ફેટ મળતું હોય, બરાબર છે, ડિટેલમાં વધુ માત્રામાં જ્યારે મળે છે તો એ સમયે આ પ્રક્રિયા કેવી થઈ જાય છે, સ્પીડમાં આવી જાય છે, ઝડપી થઈ જાય છે. એટલે કે જે ક્રિયા થવા માટે, એટલે કે કુદરતી સુપોષકતાકરણ જે છે, સુપોષકતાકરણ કુદરતી રીતે થવા માટે ઘણો સમય લાગે છે. હવે આજ માનવ સર્જિત રીતે થાય એટલે એને આપણે કહીશું પ્રવેગિત સુપોષકતાકરણ. ખૂબ જ ઝડપી પ્રક્રિયા થશે, બરાબર છે, પ્રવેગિત સુપોષકતાકરણ. તો આ વાત હતી પ્રવેગિત સુપોષકતાકરણની, બરાબર છે. બીજી વસ્તુ કે જે આપણે એમ વાત કરી કે શરૂઆતમાં ઊંડાઈ જે છે એ ખૂબ વધારે હોય છે અને સાથે સાથે પાણી જે છે ને એ ઠંડુ હોય છે. હવે પ્રશ્ન એવો થાય કે સુપોષકતાકરણમાં આટલા બધા સજીવો મૃત્યુ કઈ રીતે પામતા હશે? તો જોઈએ, જો અહીંયા ધ્યાન આપો કે ફોર એક્ઝામ્પલ કે ધારી લ્યો કે આ એક જળાશય છે, બરાબર છે, સરફેસ છે આખી જળાશયની. શરૂઆતમાં જે છે આટલી ઊંડાઈ હતી સ્ટાર્ટિંગમાં. તો આપણે પહેલાં પણ વાત કરી કે શરૂઆતમાં ઊંડાઈ વધારે અને પાણી જે છે એ ઠંડુ હોય છે આ શરૂઆતમાં, બરાબર છે. હવે શું થાય છે તો કે સુપોષકતાકરણની ક્રિયા જે છે એને પરિણામે ઊંડાઈ ઘટે છે. ફોર એક્ઝામ્પલ આપણે ધારી લઈએ છીએ કે આટલી ઊંડાઈ છે, તો આ જે છે એ એના પછીની ઊંડાઈ છે. રેડી? આટલી ઊંડાઈ છે. તો ઊંડાઈ જ્યારે ઘટે છે, આ શબ્દ ઉપર ખાસ ધ્યાન આપજો, ઊંડાઈ ઘટે એટલે પાણી જે છે એનું તાપમાન વધે, એટલે કે પાણી ગરમ થાય, બરાબર છે. આ બે પોઈન્ટ જે છે એ ખાસ અગત્યના છે આખા ટોપિકને સમજવા માટેના. આ બે પોઈન્ટ જો તમને આવડશે, યાદ રહેશે, તો ટોપિક જે છે એ બહુ જ ઇઝી આવડી જશે. હવે વિચારો કે આપણે એક શબ્દથી પરિચિત છીએ, 11મા ધોરણમાં પણ આપણે ભણી ગયા હશું. અનુકૂલન એક શબ્દ છે, અનુકૂલન, બરાબર છે. તો અનુકૂલન શું છે? તો આખા વિશ્વની અંદર કુદરતમાં ઘણા બધા સજીવો વસે છે. દરેક સજીવ જે પોતાના નિવાસ સ્થાનમાં વસે છે એ નિવાસ સ્થાનમાં વસવા માટે એને કેટલાક પોતાના અનુકૂલનો વિકસાવેલા હોય, બરાબર છે. અનુકૂળ થઈ ગયા એવો શબ્દ આપણે સાંભળી છીએ. તો અનુકૂલનનો અર્થ એવો થાય કે જે પરિસ્થિતિ છે એમાં એને પોતાનું સ્થાયીપણું દર્શાવી દીધું છે. હવે શું થાય છે તો કે શરૂઆતમાં જે જળાશયની અંદર જે સજીવો છે, બરાબર છે, વિકસેલા છે, તો એ વધુ ઊંડાઈમાં વિકસેલા છે. એટલે પાણી જે છે એનું ટેમ્પરેચર, તાપમાન ઓછું છે, ઇન શોર્ટમાં પાણી ઠંડુ છે. હવે શું થાય છે તો એની ઊંડાઈ જે છે દિવસે ને દિવસે શું થતી જાય છે, ઘટતી જાય છે. એટલે કે જળાશય છીછરું બનતું જાય છે. તો જળાશય જે છીછરું બનેલું છે, તો આ છીછરું બનેલું જે જળાશય છે એનું તાપમાન વધારે હશે. તો તાપમાન વધારે છે તો તાપમાન વધશે એટલે જે પાણી પહેલાં ઠંડુ હતું એ પાણી હવે કેવું બનશે, ગરમ બનશે. એનું તાપમાન વધી ગયું એટલા માટે. તો ઊંડાઈ ઘટે, પાણીનું તાપમાન શું થઈ જાય છે, વધી જાય છે, ગરમ થઈ જાય છે. તો જે સજીવો જ્યારે જળાશય વિકસ્યું હતું, જ્યારે જળાશય બનેલું હતું, જ્યારે એની ઊંડાઈ વધારે હતી, પાણી ઠંડુ હતું, તો એ સજીવે વિકસવા માટે ઠંડા પાણીના અનુકૂલનો વિકસાવ્યા હશે. ખાસ યાદ રાખજો, સજીવે વિકસવા માટે ઠંડા પાણીના અનુકૂલનો વિકસાવ્યા હશે. હવે શું થાય છે, પાણી ગરમ થાય છે, એટલે કે ટેમ્પરેચર વધ્યું. તો જે સજીવ ઠંડા પાણીમાં સ્થાયિત્વ ધરાવી શકતો હતો, એમાંના બહુ ઓછા એવા સજીવો હોય કે જે ગરમ પાણીમાં પણ સ્થાયિત્વ ધરાવી શકે.
તો એને પરિણામે શું થાય છે તો કે જે ઠંડા પાણીમાં અનુકૂલન ધરાવતો સજીવ હતો એ ગરમ પાણીમાં અનુકૂલન ધરાવી શકશે નહીં, અને અનુકૂલન ન ધરાવવાને પરિણામે એ સજીવ મૃત્યુ પામે છે, અને એને પરિણામે તેના મૃતદેહો, એના અવશેષો જે છે એ તળિયે જમા થાય છે, અને આ ક્રિયા જે છે એ ધીમે ધીમે વધતી જાય છે. બરાબર છે. ચાલો, તો હવે છે 2 થી 3 લાઈન નીચે આપેલી છે પ્રવેગિત સુપોષકતાકરણની એક્ઝેક્ટ નીચે. એની અંદરથી કદાચ આવો એક પ્રશ્ન બની શકે કે પ્રવેગિત સુપોષકતાકરણની જલીય સજીવો ઉપર થતી હાનિકારક અસર જણાવો, અથવા તો પ્રવેગિત સુપોષકતાકરણને પરિણામે જે લીલ પાંગરે છે, પાણીમાં જે જોવા મળે છે, વધુ એની વૃદ્ધિ થાય છે, એની હાનિકારક અસરો જણાવો. તો ખાસ પ્રશ્ન ઉપર ફોકસ કરીએ. આવો 2 માર્કનો પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે કે પ્રવેગિત સુપોષકતાકરણથી થતી જલીય સજીવોની હાનિ વર્ણવો. બરાબર છે. અથવા તો એક આવો પ્રશ્ન બી બની શકે ઇન શોર્ટમાં કે પ્રવેગિત સુપોષકતાકરણથી લીલ જે ઉદ્ભવે છે એની હાનિકારક અસર સમજાવો. તો પ્રવેગિત સુપોષકતાકરણ વિશે આપણે આગળ જોયું કે ખાસ કરીને જ્યારે પોષક ઘટકો જે છે વધુ માત્રામાં એડ થાય છે એટલે સજીવોને પોષણ મેળવવામાં ખૂબ જ સરળતા રહે છે, એટલે એમની વૃદ્ધિ જે છે એ કન્ટિન્યુઅસ વધતી જાય છે. તો આ જે કન્ટિન્યુઅસ વધતી જે વૃદ્ધિ છે એને પરિણામે નવા સજીવો વિકસે છે, અને પછી તાપમાનમાં ફેરફાર થાય છે, પાણીના અનુકૂલન સજીવો ધારી શકતા નથી, અને એને પરિણામે આખી પ્રોસેસ થાય છે. તો પ્રવેગિત સુપોષકતાકરણની જો વાત કરીએ, આની વાત કરીએ, તો આમાં ફોસ્ફેટ અને નાઇટ્રેટ એટલે કે PO4- અને નાઇટ્રેટ એટલે કે NO3- આ ઘટકોનું પ્રમાણ વધે છે. હવે આ ઘટકોનું પ્રમાણ જે વધી જાય છે એને પરિણામે શું થાય છે તો કે સૂક્ષ્મ સજીવોની વૃદ્ધિ વધે છે. સૂક્ષ્મ સજીવોની વૃદ્ધિ વધે છે. આમાંનું એક સૂક્ષ્મ સજીવ જે છે એ લીલ છે. હવે યાદ કરો કે આપણે જે લાસ્ટ એક ટોપિક ભણેલા હતા બીઓડી પછી એક આપણે વાત કરી હતી કે લીલ જે છે એ લીલની વૃદ્ધિથી કઈ નુકસાનકારક બાબતો થાય છે, એને આપણે નામ આપેલું ટોપિકને લીલ પ્રસ્ફુટન અથવા તો આલ્ગલ બ્લૂમ, જો યાદ હોય તો. બરાબર છે. તો આ ટોપિક છે અને આ ટોપિક બે એકબીજા થોડી સામ્યતા ધરાવે છે, પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો જે લીલ ઉછરે છે તો સૌથી પહેલાં શું થાય છે તો કે લીલ એ દુર્ગંધ ઉત્પન્ન કરે છે, આથી પાણી પીવા લાયક રહેતું નથી. જે દુર્ગંધ ઉત્પન્ન થાય છે, બરાબર છે, જે પાણી આખું પીવા લાયક બનતું નથી. આના સિવાય બીજી એક વાત કે જે લીલ જે છે એ એનો રંગ પણ બદલી નાખે છે પાણીનો. બીજું કે લીલ જે છે સમગ્ર પાણીની સપાટી પર આવરણ ઉત્પન્ન કરતી હોવાથી પ્રકાશ જે છે એ તળિયે રહેલા સજીવો સુધી પહોંચતો નથી. બરાબર, તળિયે રહેલા સજીવો સુધી પહોંચતો નથી. તો અહીંયા આપણે વાત કરીએ છીએ તળિયે રહેલા સજીવો જે છે એમાં પણ એવા સજીવો કે જે સ્વયંપોષી છે, પ્રકાશ સંશ્લેષી છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવી શકે છે. બીજું કે લીલ જે છે એની કેટલીક હાનિકારક અને ઝેરી અસરને પરિણામે લીલની ઝેરી અસરના કારણે કેટલાક
જળચર સજીવો જે છે એ શું થાય છે તો કે મૃત્યુ પામે છે. તો આ હતી પ્રવેગિત સુપોષકતાકરણથી થતી જલીય સજીવોની હાનિ, નુકસાન. બરાબર છે. તો આવા કેટલાક પોઈન્ટ્સ જે છે જેના વિશે આપણે જોઈ શકાય છે. હવે આપણે કુદરતી રીતે અભ્યાસ કરી લીધો કે કેવી રીતે નુકસાન કરે છે. એવી જ રીતે આપણે કૃત્રિમ રીતે પણ અભ્યાસ કર્યો. હવે એક નવું જે અભ્યાસ જોવાનો છે આપણે, એ છે વીજ ઉત્પાદિત ક્ષેત્રોનો. તો વીજ ઉત્પાદિત ક્ષેત્રો જે છે એ કેવી રીતે સુપોષકતાકરણ વધારી શકે છે. એટલે કે વીજ ઉત્પાદિત ક્ષેત્રોનો સુપોષકતાકરણમાં ફાળો. બરાબર છે. જોઈએ તો ખાસ કરીને વીજ ઉત્પાદિત ક્ષેત્રો જે છે, થોડો કોન્સેપ્ટ જે છે પાછળના ટોપિકનો પણ છે, એટલે ખાસ ધ્યાન રાખજો અહીંયા. બરાબર છે. કોન્સેપ્ટ બેઝ જ ચાલવાનું છે આપણે. તો વીજ ઉત્પાદિત ક્ષેત્રની અંદર ખાસ કરીને થર્મલ પાવર સ્ટેશન, આની વાત કરીએ આપણે. તાપ વિદ્યુત મથક તરીકે આપણે ઓળખીએ છીએ આને. તો આજે તાપ વિદ્યુત મથક છે થર્મલ પાવર સ્ટેશન, કે જેની અંદર કોલસાના દહનને કારણે ઉત્પન્ન થયેલી વરાળમાંથી આપણે ટર્બાઇન ફેરવીને, સ્ટીમ ટર્બાઇન ફેરવીને વિદ્યુત જે છે એ મેળવતા હોય છે. હવે શું થાય છે તો કે એક સમય બાદ જ્યારે આ બધી વસ્તુને ઠંડુ પાડવું હોય, એના માટે જરૂર તો પાણીની જ પડવાની છે. બરાબર છે. તો એ પાણીનો જે આપણે યુઝ કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ કે ગરમ કોલસો છે એને ઠંડો પાડવો છે, તો જે આપણે પાણી નાખીએ છીએ, તો સમય એવો આવશે કે જે પાણી જે ઠંડુ હતું એ કોલસામાંથી બહાર નીકળ્યા બાદ તો ગરમ જ થઈ જવાનું છે. બરાબર છે. તો આ જે ગરમ પાણી જે છે, આની અંદરથી શું થાય તો કે ગરમ પાણી જે છે એ ગરમ પાણી સીધે સીધું જળાશયમાં અથવા તો કોઈ પાણીના સ્ત્રોતમાં નાખવામાં આવે ડાયરેક્ટલી. સીધે સીધું અહીંયાથી આપણે જળાશયમાં કે પાણીના સ્ત્રોતમાં ઉમેરી દઈએ છીએ, એડ કરી નાખીએ છીએ. તો થાય શું? ફોર એક્ઝામ્પલ કદાચ જળાશય હજી વિકસેલું જ છે, તો આપણે એવી વાત કરેલી હતી કે જે વિકસિત જળાશય હોય, ફોર એક્ઝામ્પલ કે આ એક જળાશય વિકસિત જળાશય છે. બરાબર છે. તો વિકસિત જળાશય જે છે એ વિકસિત જળાશય માટે શું હોય? અહીંયા આપણે વાત કરીએ હજી વિકસિત જળાશય હજી બનેલું જ છે. બરાબર છે. તો એનું તાપમાન જે છે એ નીચું હશે, એટલે પાણી ઠંડુ હશે. બીજું, ઊંડાઈ જે છે એ વધુ હશે. બરાબર. સૂક્ષ્મજીવો હજી વિકસતા હશે. હવે આ જળાશયની અંદર આપણે ગરમ પાણી એડ કરીએ છીએ કન્ટિન્યુઅસ. બરાબર છે. તો ગરમ પાણી એડ કરીએ છીએ એટલે શું થાય છે? હવે અહીંયા આપણે બીજો પોઈન્ટ લખ્યો, ગરમ પાણી ઉમેર્યા બાદ, જો ગરમ પાણી તમે ઉમેરો છો એટલે અહીંયા શું હતું તો કે તમે જુઓ તો કે ટેમ્પરેચર જે છે એ ખૂબ જ ઓછું હતું, તાપમાન ઓછું હતું અને પાણી કેવું બનતું હતું? ઠંડુ બનતું હતું. હવે તમે ઉમેરો છો ગરમ પાણી જળાશયમાં, એટલે જે શરૂઆતની જે એની લેન્થ હતી સ્ટાર્ટિંગમાં, જે બરાબર છે ઊંડાઈ હતી, ડેપ્થ હતી, આ ઊંડાઈ ધીમે ધીમે શું થતી જશે? ઘટતી જશે. તો જો હવે શું થાય તો કે ટેમ્પરેચર છે વધે, એને પરિણામે પાણી કેવું બનશે? ગરમ બને. બરાબર છે. ગરમ પાણી બનશે એટલે ફરી એકવાર આપણે વાત કરી લઈએ કે જે સજીવો જે છે, મેં તમને પહેલાં કીધું હતું કોન્સેપ્ટ બેઝડ પ્રશ્ન છે, આપણે પહેલાં પણ આનો કોન્સેપ્ટ જોઈ ગયા છીએ કે જે સજીવે ઠંડા પાણીમાં પોતાનું અનુકૂલન વિકસાવેલું છે, બરાબર છે, એ સજીવ હવે ગરમ પાણીમાં પોતાનું અનુકૂલન વિકસાવવા માટે ઘણી વખત અસમર્થ બનતા હોય છે. તો જે સજીવો ગરમ પાણીની અંદર પોતાનું અસ્તિત્વ વિકસાવવા માટે અસમર્થ બને છે, એટલે કે એ પર્યાવરણીય પરિબળ સામે ટકી શકતા નથી, કૃત્રિમ રીતે ઉત્પન્ન થયેલું છે પર્યાવરણીય પરિબળ. તો એને પરિણામે શું થાય છે તો સજીવ જે છે એ મૃત્યુ પામે છે અને એના અવશેષો જે છે એ બધા તળિયે જમા થાય છે. અને તળિયે જમા થાય છે એટલે એની હવે ઊંડાઈ શું થઈ જશે? ઘટશે. આ પહેલી ડેપ્થ હતી, આ બીજી ડેપ્થ હતી. બરાબર છે. એટલે ઊંડાઈ ઘટે.
અને ઊંડાઈ ઘટે એટલે પછી શું થઈ જાય છે તો કે જળાશયનું રૂપાંતરણ જે છે એ કળણ ભૂમિમાં થઈ જાય છે. બરાબર છે. આ કળણ ભૂમિની અંદર આખે આખું રૂપાંતરણ થઈ જાય છે અને એને પરિણામે જળાશય જે છે પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે. તો આ આપણે વાત કરેલી હતી વીજ ઉત્પાદિત ક્ષેત્રમાં સુપોષકતાકરણનો ફાળો. ચાલો, તો હવે આપણે ચર્ચા કરવાની છે નેક્સ્ટ ટોપિકની, સંકલિત નકામા પાણીનો ઉપચાર. સંકલિત નકામા પાણીનો ઉપચાર. આનો એક આપણે ખાલી કિસ્સો જોવાનો છે કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોનો. હવે સામાન્ય રીતે શું છે કે આપણે એ વાત કરી કે પાણી જે છે એના પ્રદૂષણની અંદર ત્યાં બધા ટોપિકો આપણે ચર્ચા કરીએ છીએ હજી, કે પાણી જે છે એનું પ્રદૂષણ ફેલાય છે. ઘણા ઘટકો જે છે દૂષિત ઘટકો આપણે કુદરતી રીતે જે છે ઉમેરાય છે, ઘણી વખત ઔદ્યોગિક રીતે ઉમેરાતા હોય છે. ઘર વપરાશનું જે પ્રદૂષિત પાણી જે છે એ આપણે દાખલ કરીએ છીએ. વાહિત મળની આપણે ચર્ચા કરી. તો આ બધાથી આપણું પાણી જે છે ને એ પ્રદૂષિત થાય છે. હવે મેઇન પોઈન્ટ આપણો એવો છે કે કદાચ આ પ્રદૂષિત પાણી જે પાણીમાં પ્રદૂષણ ફેલાય છે એને આપણે કેવી રીતે અટકાવી શકાય. ઇન શોર્ટમાં, અથવા તો એનો બીજો કયો રસ્તો છે કે જેની મદદથી આપણે સેકન્ડ વે જે છે એનો ઉપયોગ કરીને આપણે પાણીનું પ્રદૂષણ જે છે થાય છે એને કોઈ અન્ય ઘટકમાં યુટિલાઇઝ કરી શકાય, રૂપાંતરિત કરી શકાય. તો એવો જ એક પ્રયાસ જે છે એ આપણે અહીંયા જોવાનો છે, સંકલિત નકામા પાણીનો ઉપચાર કરીને. અહીંયા આપણે કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકો જે છે ને એને એક પ્રયાસ કરેલો છે કે કેવી રીતે નકામું પાણી જે છે એને રીયુઝ કરી શકાય, અથવા તો એનું બીજા કોઈ ઘટકની અંદર યુટિલાઇઝેશન કરી શકાય. તો જો સૌથી પહેલાં તો આખી જે વાત છે એ આપણે વાત કરવાની છે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટવાળાની. તો કેલિફોર્નિયા આનો એક વિસ્તાર છે કે જેનું નામ છે અર્કાટા. બરાબર છે. તો અર્કાટાની અંદર આ પ્રયાસ કરવામાં આવેલો છે અને પ્રયાસ કર્યો છે હમ્બોલ્ડ સ્ટેટ યુનિવર્સિટીવાળાએ. હમ્બોલ્ડ સ્ટેટ યુનિવર્સિટી. બરાબર છે. આવા ખાસ કરીને વિકલ્પોમાં એક માર્કમાં પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે, એટલે ખાસ આવા જે છે શબ્દો યાદ રાખવા જરૂરી છે આપણે. હવે એમને કરેલું છે શું, તો કે ખાસ કરીને જે દૂષિત પાણી છે આપણી જોડે, દૂષિત પાણી, બરાબર છે. હવે આ દૂષિત પાણી દરેક પ્રકારનું હોઈ શકે. ઘર વપરાશમાંથી આવતું જે છે ડિટર્જન્ટવાળું પાણી હોઈ શકે, બરાબર છે. અશુદ્ધિઓવાળું પાણી હોઈ શકે, વાહિત મળમૂત્રયુક્ત પાણી હોઈ શકે. એટલે જે દૂષિત પાણી જે છે, આ દૂષિત પાણીને જ આપણે લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે આ એક દૂષિત પાણી જે છે. હવે આખું પાણી જે છે ને એ દૂષિત છે, એટલે આપણે અહીંયા દર્શાવવા ટ્રાય કરીએ છીએ. જો આ આકૃતિ જે છે માત્ર સમજૂતી માટે છે, બુકમાં આવી કોઈ જ આકૃતિ આપેલી નથી, બરાબર છે. માત્ર તમને સમજાય એટલા માટે જ આપણે આકૃતિ દ્વારા સમજાવીએ છીએ, બરાબર છે. ડિટેલમાં માહિતી તમને મળે ને એટલા માટે. ચાલો, તો આ હતું આપણું દૂષિત પાણી. હવે 2 સ્ટેપ છે, વૈજ્ઞાનિકોએ 2 સ્ટેપ કરેલા છે અને એના દ્વારા આ પાણીનો ઉપચાર કરેલો છે. તો એમાં પહેલું જે સ્ટેપ છે એમાં બીજા 2 પેટા સ્ટેપ છે, સબ સ્ટેપ્સ. તો એમાં એમને સૌથી પહેલાં શું કર્યું તો કે અવસાદનની પ્રક્રિયાનો ઉપયોગ કર્યો. અવસાદન. તો જે અવસાદનની પ્રક્રિયા છે શું છે એની વાત કરીએ. તો અવસાદનની પ્રોસેસથી શું થશે તો કે જે અશુદ્ધિઓ જે તમને દેખાય છે એ આખી અશુદ્ધિઓ જે છે એ તળિયે જમા થઈ જશે. અને જે પાણી જે છે એ ઉપરની બાજુ તરશે.
આ જે છે પાણી છે અને આ જે છે અશુદ્ધિઓ છે. બરાબર છે. બીજું સ્ટેપ, હવે જો પાણી ઉપરની બાજુ તરી ગયું છે તો એ પાણીની અંદર ક્લોરિનેશન પ્રોસેસ કરી છે. ક્લોરીન દાખલ કરેલું છે, એટલે દાખલ કરેલ ક્લોરીન જે છે એને પરિણામે શું થાય તો કે અંદર રહેલા કેટલાક સૂક્ષ્મજીવો જે છે એ નાશ પામે. સૂક્ષ્મજીવો પાણીમાંથી દૂર થઈ શકે. બરાબર છે. તો આ હતું આપણું સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1. બરાબર છે. સ્ટેપ 1. અને આપણે સબ સ્ટેપ નામ આપવું હોય તો આ સબ 1 એન્ડ 2. રેડી? ઓકે. હવે શું કર્યું છે આપણે, આખું સ્ટેપ પૂરું થઈ ગયું છે આપણી પાસે. બરાબર છે. 2 પ્રોડક્ટ મળી હતી, નિપજ મળેલી હતી. એમાં એક પાણી અને એક અશુદ્ધિઓ હતી. હવે એની અંદર પાણીને તો આપણે શું કર્યું કે ક્લોરિનેશન પ્રોસેસ જે છે, આના સિવાય યુવી રેઝનો યુઝ કરીને પણ આપણે માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એનો નાશ કરી શકાય, સૂક્ષ્મજીવોનો. બરાબર છે. હવેનો પોઈન્ટ જે છે એ ખાસ અગત્યનો છે. બીજો પોઈન્ટ જે છે સ્ટેપ 2 છે, એમાં શું કર્યું વૈજ્ઞાનિકોએ તો કે જે અશુદ્ધિઓ હતી વાહિત મળયુક્ત, જેની અંદર પોષક ઘટકો પણ અમુક માત્રામાં જોવા મળે, તો આ અશુદ્ધિઓનો ઉપયોગ જે છે એ વૈજ્ઞાનિકોએ કેવી રીતે કર્યો એની આપણે વાત કરવાની છે. ઇટ્સ સ્ટેપ નંબર 2. તો એમને 60 હેક્ટર જગ્યા લીધી. ફોર એક્ઝામ્પલ કે અહીંયા જ આપણે દર્શાવી દઈએ, 60 હેક્ટર જગ્યા છે ધારી લઈએ. બરાબર છે. આ 60 હેક્ટર જે જગ્યા છે એ 60 હેક્ટર જગ્યાને એમને 6 ડિવિઝન જે છે એમાં ડિવાઈડ કરી નાખ્યા. ફોર એક્ઝામ્પલ કે આ ફર્સ્ટ ડિવિઝન, આ સેકન્ડ ડિવિઝન, આ થર્ડ ડિવિઝન, આ ફોર્થ ડિવિઝન, આ ફિફ્થ ડિવિઝન અને આ સિક્સ્થ ડિવિઝન. 1 2 3 4 5 અને 6. તો જે 60 હેક્ટર હતી, 60 હેક્ટર જગ્યાને એમને 6 ડિવિઝનમાં ડિવાઈડ કરી નાખ્યા. નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5 અને નંબર 6. બરાબર છે. આવી રીતે હવે શું કર્યું તો કે જે અશુદ્ધિઓ હતી ને એ બધી અશુદ્ધિઓને અહીંયા રાખવામાં આવી. હવે એને પરિણામે શું થયું તો કે થોડા સમય બાદ અહીંયા એટલે આપણે લખી નાખી અશુદ્ધિઓ જે છે એ અહીંયાનું એડિશન કરી નાખ્યું છે આપણે. બરાબર છે. એટલે લાંબા સમય બાદ અહીં સજીવ સૃષ્ટિ જે છે એ ઉદ્ભવી ગઈ. બરાબર છે. તો શરૂઆતમાં જે છે અહીંયા દ્વિઅંગી વનસ્પતિઓ, ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત, આવૃત, એ બધી વનસ્પતિ નિર્માણ થયું. એવી જ રીતે સિક્વન્સની અંદર જો વાત કરીએ તો એવી જ રીતે પ્રાણી સૃષ્ટિનું સર્જન થયું. તો આજે આખી જે જમીન હતી 60 હેક્ટરની જમીન, આ આખી જમીન જે છે થોડા લાંબા સમય સુધી એક અભયારણ્ય કે જંગલમાં રૂપાંતરિત થઈ ગઈ. જંગલમાં રૂપાંતરિત થઈ ગઈ. શરૂઆતમાં શું હતું તો કે પંખભૂમિ હતી, કે જેને કળણ ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાદવ કીચડ વાળી જમીન, બરાબર છે, એમાં કન્વર્ટ થઈ ગઈ. બરાબર છે. બીજું કે અહીંયા જે છે કોહવાણ દરમિયાન જે નિર્માણ પામતું હોય, બરાબર, એ ખાતરમાં પણ યુઝ કરી શકાય. તો આવી રીતે આખા નિર્માણની પ્રક્રિયા દ્વારા સ્ટેપ 2ની પ્રોસેસ કરી. ધીસ ઇઝ સ્ટેપ 2. બરાબર છે. તો આવા સ્ટેપ 1 અને સ્ટેપ 2 દ્વારા આખી પ્રક્રિયા જે છે કરવામાં આવી અને જેને પરિણામે સંકલિત જે નકામા પાણી હતું એનું સારામાં સારું ઉપચાર જે છે એ આપણે મેળવી શક્યા.
તો હજી આપણો એ ટોપિક ચાલુ છે, થોડોક બાકી છે 2-3 પોઈન્ટ. તો જે મુજબ આપણે વાત કરી કે જે 60 હેક્ટરનો વિસ્તાર હતો, જેને આપણે 6 ઝોનમાં ડિવાઈડ કરી નાખ્યા, ભાગ પાડીને, બરાબર છે. તો આ જે વિસ્તાર છે ત્યાં ધીમે ધીમે નવા સજીવોનું સર્જન થયું, જે મુજબ આપણે વાત કરી કે એમાં વનસ્પતિ સૃષ્ટિ પણ વિકસી, પ્રાણી સૃષ્ટિ પણ વિકસી, બરાબર છે. તો આખો જે વિસ્તાર હતો એમાં જીવ સૃષ્ટિનું સર્જન થયું. જીવસૃષ્ટિ સર્જન થયું એટલે કે એની અંદર વનસ્પતિ સૃષ્ટિ પણ વિકસી અને પ્રાણી સૃષ્ટિ પણ વિકાસ પામી ગઈ, બરાબર છે. આ બંને સૃષ્ટિ જે છે એનું સર્જન થયું. હાલના તબક્કે અહીં ઉચ્ચ માત્રામાં માછલીઓ, હાલના સમયે અહીં કેટલીક માછલીઓ, પક્ષીઓ અને પ્રાણીઓ જે છે એ વસવાટ કરે છે. તો આ રીતે સંકલિત ઘટકોનો ઉપયોગ કરીને આખી જીવસૃષ્ટિ જે છે એનું સર્જન થઈ ગયું, બરાબર છે. નાના એવા જંગલ જેવી રચના જે છે અહીંયા થઈ શકે છે. તો આજે વાત આપણે કરી એની સાથે સંકળાયેલ ઘટક જે છે એમાં જે અર્કટા જે છે, જે આપણે વાત કરી કે વિસ્તાર છે, એના જે સહયોગી લોકો છે એમને આખું એક જે છે એ ટ્રસ્ટ જેવી રચના કરેલી છે, જે ફોન તરીકે ઓળખાય છે, FONA, બરાબર છે. ફ્રેન્ડ્સ ગ્રુપ છે કે જેનું પૂરું નામ છે ફ્રેન્ડ્સ ઓફ ધ અર્કટા માર્શ, બરાબર છે. આખું નામ છે એ ખાસ અંડરલાઈન કરજો, બરાબર છે. આ ચેપ્ટરની અંદર આપણે ઘણા બધા શોર્ટ્સ નેમ જે છે એના ફૂલ ફોર્મ આપણે જોયા છે, બરાબર છે. એ પણ 1 માર્કના પ્રશ્નોની અંદર પૂછાઈ શકે છે, એટલે ખાસ અંડરલાઈન કરતા રહેવું, 1 માર્કની અંદર અગત્યના છે. હવે બીજી એક વાત કે વધુ માત્રામાં આપણે જે પાણીનો યુઝ કરીએ છીએ, દૂષિત પાણી જે બને છે એ છે આપણા શૌચાલયમાંથી નીકળતું પાણી, બરાબર છે. તો અહીંયા આપણે ખાસ કરીને એનો વધુને વધુ પાણી પણ વેડફીએ છીએ, અને આ જે વેડફાયેલું પાણી છે એ વેડફાયેલું પાણી જે છે એ સૌથી વધુ નુકસાનકારક છે, દૂષિત બને છે. અને એને જ્યારે આપણે વાહિત મળ તરીકે ઘરની બહાર ત્યાગ કરીએ છીએ ત્યારે એ જઈને કોઈ જળ સ્ત્રોતમાં ભળે છે. અને આપણે આગળ પણ ચર્ચા કરી છે કે તેનાથી કેટલાક દૂષિત રોગો થાય છે, બરાબર છે. કુદરતી ઘટનાઓ પણ ઘણી બધી કુદરતી ઘટનાઓ બનતી હોય છે, જેમાં સુપોષકતાકરણ જોયા, જૈવિક વિશાલનો જોયું. તો પ્રશ્ન એવો થાય કે કદાચ આનો કોઈ સોલ્યુશન હોઈ શકે કે જે આ વાહિત મળની અંદર જે આપણે વેસ્ટેજ દૂર કરીએ છીએ, બરાબર છે, જળયુક્ત મળમૂત્રવાળો ભાગ આપણે દૂર કરીએ છીએ, તો કોઈ એવી ઘટના હોઈ શકે અથવા તો કોઈ એનો રસ્તો હોઈ શકે, કોઈ સોલ્યુશન હોઈ શકે કે આ જે બધા ઘટકો જે આપણે પાણી મારફતે દૂર કરીએ છીએ એ ન થાય, જેથી પાણીનો બગાડ અટકે અને વાહિત મળમૂત્ર જે છે એ દૂર થતું પણ અટકે. તો છે એનો રસ્તો. તો એના માટે આપણે અભ્યાસ કરવાનો છે ઇકોશન. આ શબ્દ જે છે એ ખાસ અગત્યનો છે, બરાબર છે. તો સામાન્ય રીતે શું હોય છે કે વાહિત મળ જે છે એમાં વિપુલ માત્રામાં આપણે પાણી પણ વેડફતા હોઈએ છીએ. સાથે સાથે આ મળમૂત્રયુક્ત ખરાબ જે ઘટકો છે એ સીધા જળ સ્ત્રોતોમાં જાય તો એ નુકસાન કરતા હોય છે. તો એના માટે આપણે ઇક્વેશન જે છે એ સંકલ્પનાનો અભ્યાસ કરીશું એના સોલ્યુશન માટે. તો ઇક્વેશનમાં શું છે, તો વાહિત મળ અને મૂત્ર જે છે એમાં પાણીનો ઉપયોગ નથી કરતા આપણે અહીંયા. તો ઇકોશન જે છે એ એવા ખાસ પ્રકારના શૌચાલય છે કે જેમાં મળમૂત્રના ત્યાગ માટે પાણીનો ઉપયોગ નથી કરવામાં આવતો. તો જે આ ઇકોશન જે છે એ ખાસ કરીને કેરળ અને શ્રીલંકા આ વિસ્તારોમાં ખૂબ જ સક્સેસફુલી રીતે પાસ આઉટ થયા છે. બીજું કે અહીંયા જે વાહિત મળ અને મૂત્ર મળે છે તો એનો આપણે રીયુઝ કરી શકાય છે. વાહિત
મળ મૂત્ર જે છે એને કોહવણની ક્રિયા અથવા તો વિઘટનની ક્રિયા દ્વારા ખાતર નિર્માણમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. અને અહીંયા વિપુલ માત્રામાં પાણી છે એનો બગાડ પણ આપણે અટકાવી શકાય છે. બરાબર છે.